બનાસકાંઠાના ડીસા તાલુકાના શમશેરપુરામાં રબારી સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન યોજાયું। વિવિધ 11 મુદ્દાઓ પર રબારી સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું છે, જેમાં જન્મ, સગાઈ, લગ્ન પ્રસંગ, મામેરું, આણું અને શિક્ષણ સહિતની બાબતો સામેલ છે। આ સંમેલનમાં બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લામાંથી અંદાજે 40,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં મહિલાઓએ પણ હાજરી આપી। ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ કહ્યું, કુપ્રથા, દેખાડો અને સમાજમાં થઈ રહેલા ખોટા ખર્ચાને જાકારો આપી સમાજ કેમ શિક્ષિત બને અને આગળ વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। હવે રબારી સમાજમાં દીકરીના જન્મ પર કોઈ અફસોસ નહીં કરે, કારણ કે બંધારણમાં જે જોગવાઈ કરાઈ છે તેણે માતા પિતાના માથેથી ખર્ચાઓનો બોજ ઓછો કરી દીધો છે। આ બંધારણને 3 જિલ્લાના રબારી સમાજે સર્વસંમતિથી સ્વીકાર્યું છે। વ્યસન મુક્તિનો સૌથી મોટો મુદ્દો અમે લીધો છે। અંધશ્રદ્ધામાંથી સમાજને દૂર કરવો, બાળ લગ્નો બિલકુલ બંધ કરવા અને જે સમાજમાં ખોટા દેખાદેખીના, ખોટા રાજકીય જે ખોટા ખર્ચાઓ દેખાદેખીના થાય છે એ તમામ પ્રકારના ખોટા ખર્ચાઓ બંધ કરી અને સમયનો બચાવ થાય એ પ્રકારના બંધારણની અંદર ખૂબ મહત્વના મુદ્દા લીધા છે। અને આ બંધારણ સમાજની પ્રગતિ માટે છે, સમાજના ઉત્કર્ષ માટે છે, સમાજ શિક્ષણ તરફ વળે, સમાજ એકતા રહે, નાની નાની ગરબડમથી બહાર આવે, શિક્ષિત સમાજોની હરોળમાં જાય, આપણા દરેક ઘરે ઘરે કુટુંબે એક નોકરી કરતો થાય, આપણી દીકરીઓ તમામ ભણતી થાય, આ જાતનું બંધારણ મૂક્યું છે। સગાઈ હોય, લગ્ન હોય, બીજી ધાર્મિક જે વિધિઓ છે એના ઉપર જે ખોટા ખર્ચા થતા હતા એના ઉપર પાબંદી મૂકવામાં આવી છે અને સમાજ આર્થિક રીતે સમૃદ્ધ થાય એ માટેના ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। हाँ, खूब ज फायदो थशे अने आवनारी पेढ़ीमां पण खूब ज फायदो थशे। खर्च नाबूदी अत्याરના લોકો ખોટા દેખાવડા અને વ્યસન કરે છે તેનાથી મુક્તિ મળશે અને આ બંધારણ જો દરેક લોકો અમલ કરશે तो દરેકને फायदाकारक निवड़શે। एक अच्छे समाज के लिए जो प्रगति के पथ पर है बहुत ज्यादा, वो अगर ये फैसला करता है कि हमारे व्यवहार माप से हो, हमारी भविष्य की पीढ़ी के लिए हमारी आर्थिक व्यवस्था हम बचा के रखे, अच्छा पैसा उनके पास में रहे, छोटी मोटी कोई ऐसी कुरीतियां हो वो बंद हो जाए। तो रबारी समाजना नवा બંધારણ મુદ્દે ઠાકરસિંહ રબારીનું નિવેદન સામે આવ્યું છે। આપણી પાસે સરસ્વતી નથી, આપણે સરસ્વતી લાવવાની છે। એવું ધામ બનાવવું કે આપણા યુવાનો આઈએએસ આઈપીએસ બને, આપણા 5,000 કોન્સ્ટેબલ હોય અને બીજા સમાજના આઈપીએસ રાજ કરે છે। રબારી સમાજની બહેનોને અંગ પ્રદર્શન અને દેહ પ્રદર્શન ન કરવા સલાહ આપી શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ હોવા જોઈએ તેવું કહ્યું છે। એ ટેકનોલોજીનો યુગ છે, વિજ્ઞાનનો યુગ છે। હવે ભૂવામાંથી ભણતર પકડવાનો સમય આવ્યો છે। આપ સૌ ભણતર પકડી લો એવી વિનંતી કરવા આવ્યો છું। યુવાનોને મારા નવઘણ જેવા ભાઈઓને કહેવું છે કે આપણી પાસે ખૂબ દેવી દેવતાઓ, ભુવાજીઓ છે, એમના આશીર્વાદ સમાજ ઉપર છે, પણ 10 વર્ષ માટે યુવાનોને કહું છું કે આ બધું છોડી અને શિક્ષણના કામે લાગી જાઓ। માત્ર શિક્ષણ સિવાય નહીં, આપણી પાસે બધી દેવીઓ છે પણ સરસ્વતી દેવી નથી। હવે સરસ્વતી દેવી લાવવાની છે, સરસ્વતીનું કામ 10 વર્ષ માટે કરો, તમને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે। ધામ ઉભો કરો કે આ સમાજના દીકરા આઈપીએસ ને આઈએએસ બને। આપણે 3જા વર્ગના 5,000 પોલીસ કોન્સ્ટેબલ કરો, પણ બીજા કોઈનો એક આઈપીએસ આવે 5,000 ઉપર રાજ કરે। આ સમાજમાંથી કલેક્ટર બને, આઈપીએસ બને એવી યુનિવર્સિટી અહીં બનાવો એવી પણ આપ સૌને વિનંતી કરું છું। જેતપુરના અમરાપુર ગામમાં સિંહે એક જ રાતમાં 7 પશુઓનું મારણ કરતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ચારણ સમઢિયાળા રોડ પર આવેલ રહેણાંક વિસ્તારમાં સિંહ પરિવારે ધામા નાખતા પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો સ્થાનિકોનો આક્ષેપ છે કે વન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે। ગ્રામજનો મારણ કરવા પશુઓનું યોગ્ય વળતર મળે અને સિંહને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવામાં આવે તેવી ઉગ્ર માંગ પણ કરી રહ્યા છે। અવારનવાર આવા રીતે પડે, માલની જાનહાનિ થાય, ગોવાળુની જાનહાનિ થાય, તો સરકારશ્રી પાસે અમારી અપેક્ષા છે કે વહેલામાં વહેલી તકે ગમે ને આગા ખસેડે। બરાબર, અમારે નદીઓના કાંઠા સિવાય કઈ છે નહીં કાંઈ। અત્યારે સીમમાં બધે વાવેતર છે। આમ અમરાપુર રાતે 4 વાગે સિંહ પડેલા છે, તો અમારી ગા ને મારણ કરી નાખ્યું છે। એમ ગા વિયાણે છે, એને 5 દિવસ થયા છે, નાનું વાસરું છે હજી 5 દિવસ, એને અમારે ગજરાવા ક્યાં જવું, એને હું અમારે દૂધ પાવું ક્યાં, એનું દૂધનું કોના ટાણે પૂરું પાડે।
એટલી અમારી માંગ છે કે સરકાર અમને કંઈક સહાય કરે તો અમે આને કંઈક ગદરાણ કરીએ. અમારી માંગ છે કે સરકાર કંઈક સહાય કરે. આ વારન ઘણીયા આ જનાવર આવી રીતે પીડા રાખે, રાત ઉજાગરા કઈ રીતના સહન કરવા, બરાબર ઓછી તેના વારંવાર આવ્યા જ રાખે. કેટલી નુકસાની થઈ તમને અંદાજે? અત્યારે નુકસાની તો માનો 70,000 નો માલ માર નાખ્યો. અમરેલી રાજુલા નજીક સિંહની લટાર જોવા મળી છે. લટાર મારતા સિંહના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તો રાજુલાના લીલાપીરની દરગાહ પાસે સિંહ જોવા મળ્યો હતો. રાજુલાના ભેરાઈ રોડ પર આવેલ લીલાપીરની દરગાહ પાસે સિંહની ગત રાત્રિના આટાફેરા જોવા મળ્યા. તો રાજુલા અને આસપાસના વિસ્તારોમાં શિકારની શોધમાં અનેક વખત સિંહ આવી જતા લોકોમાં ફફડાટ પણ ફેલાયો છે. ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસી વસવાટ કરતા 3 બાંગ્લાદેશીઓની અમદાવાદ પોલીસે અટકાયત કરી છે. તેમની સાથે 3 બાળકો પણ મળી આવ્યા હતા. ચંડોળા તળાવ ખાતેથી મકાન તૂટી જતા અસલારીમાં ભાડાનું ઘર રાખીને તેઓ રહેતા હતા. તો હાલ પોલીસે તમામની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો આજે 3 લોકો છે તેઓની અટકાયત કરવામાં આવી છે. 3 બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે અને તેમની સાથે બાળકો પણ મળી આવ્યા છે, જેઓની અટકાયત કરવામાં આવી છે. તો હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચંડોળા તળાવ ખાતેથી મકાન તૂટી જતા અસલાલીમાં ભાડાનું ઘર રાખીને આ લોકો રહેતા હતા. હાલ પોલીસે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના બંગલામાં રાત્રે ચોરીની ઘટના સામે આવી છે. ઘરના બેડરૂમ સુધી લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ચોરી કેદ થઈ હતી. તો ચોરી કર્યા બાદ ભગવાન કૃષ્ણનું ચિત્ર પણ ફાડ્યું હતું. સુરતના ઉદ્યોગપતિના ઘરે ધાડ પાડનારની સ્માર્ટફોને પોલ ખોલી દીધી હતી. ઘટના અંગે જાણ થતાં જ વરાછા પોલીસે કાર્યવાહી કરી અને મોબાઈલ લોકેશનના આધારે માત્ર 3 કલાકમાં આરોપીને ઝડપી લઈ ₹16.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે સવારે 8 વાગે ચોરી થઈ અને સવારે 11 વાગ્યા સુધીમાં તો પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. લઈ ગયા છે. અમે મંદિરથી લઈને રૂમથી લઈને બધું ચેક કર્યું તો અમને જાણ થઈ. તરત જ અમે વરાછા પોલીસ સ્ટેશનને ફોન કર્યો 100 નંબર પર અને પોલીસની કાર્યવાહી તરત જ આવી ગઈ અને તમામ સ્ટાફ સાથે ગુજિયા સાહેબ અને પરમાર સાહેબ આવી ગયા. એમણે એ સમયે તમામ ઘરના અંદરના અને બહારના સીસીટીવી ફૂટેજ જે મેળવી અને એક જે ઘરની બધી વસ્તુઓનું નિરીક્ષણ બે ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે ઘરમાં અમારા ફોન બી જતા રહ્યા છે, મારા મધરનો. સુરેન્દ્રનગર શહેરના ભોગાવો નદી પર આવેલ બ્રિજ જર્જરિત હાલતમાં છે. આ ડેરીવાળા બ્રિજ પરથી એક લોખંડનો ગટર પણ ગાયબ છે. તેથી બ્રિજની સલામતી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. થોડા સમય પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે સમારકામ કરાયેલા બ્રિજ પરથી રોજ હજારો વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા બ્રિજનું સમારકામ થાય તેવી સ્થાનિકો અને વાહન ચાલકોની માંગ ઉઠી છે. દૂધની ડેરી વાળો પુલ ઘણા સમયથી બિસ્માર હતો. ગઈ સાલ તંત્રે આને રિપેરિંગ સમારકામ માટે 20 દિવસ પછી માટે બંધ કર્યો હતો. પણ તે પછી આ પુલને મજબૂતાઈ માટે સાંધાની વચ્ચે લોખંડના ગડર નાખેલા મજબૂતાઈ માટે. એમાં એક ગડર છેલ્લા 2-4 મહિનાથી ગુમ છે. ગડર નાખી અને ગંભીર